નમસ્કાર. વિદ્યા સહાયક ભરતી 2024ના પ્રતીક્ષા યાદીમાં જે ઉમેદવારો છે એમના માટે આ એક ખૂબ જ અગત્યનું અપડેટ છે. તો ચાલો જરાય સમય બગાડ્યા વગર સીધા જ મુદ્દા પર આવીએ. આ તારીખ જુઓ, 22 જાન્યુઆરી 2026. આ તારીખને બસ મગજમાં કોતરી લેજો, કેલેન્ડરમાં અત્યારે જ માર્ક કરી લો, કારણ કે આ દિવસ બહુ જ નિર્ણાયક સાબિત થવાનો છે. તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં અગત્યની તારીખ અને સમય. પછી આ સૂચના કોના માટે છે એ સમજીશું. ત્યાર પછી સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રક્રિયા પર નજર કરીશું. અને હા, જો કોઈ હાજર ન રહે તો શું થાય એ પણ જોઈશું. અને છેલ્લે બધા મુખ્ય મુદ્દાઓનું એક ક્વિક રિવિઝન. સારું, તો સૌથી પહેલો સવાલ, આ સૂચના આખરે છે કોના માટે? ચાલો એ સ્પષ્ટ કરી લઈએ. જુઓ, આ સૂચના ખાસ એ ઉમેદવારો માટે છે જેઓ વિદ્યા સહાયક ભરતી 2024 એટલે કે ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમની પ્રતીક્ષા યાદીમાં છે અને જેમણે જિલ્લા પસંદગીની પ્રક્રિયા પણ પૂરી કરી દીધી છે. જો આ બધી શરતો લાગુ પડતી હોય તો આ માહિતી ખાસ ધ્યાનથી સાંભળવા જેવી છે. અને હા, એક વાતની ખાતરી રાખજો, આપણે જે પણ વાત કરી રહ્યા છીએ એ સીધી રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિની સત્તાવાર સૂચનામાંથી જ છે, એટલે કે બધી જ માહિતી એકદમ પાક્કી અને ભરોસાપાત્ર છે. તો ચાલો હવે એની વિગતોમાં જઈએ. તો હવે વાત કરીએ મુખ્ય પ્રક્રિયાની. કરવાનું શું છે? કયા કયા સ્ટેપ્સ છે? ચાલો એને એકદમ સરળ રીતે સમજીએ. ખૂબ જ સરળ છે. ફક્ત 2 જ દિવસનું કામ છે. જુઓ, 21 જાન્યુઆરી 2026ના રોજ જે તે જિલ્લા કે નગર શિક્ષણ સમિતિની ઓફિસના નોટિસ બોર્ડ પર ખાલી જગ્યાઓની લિસ્ટ મુકાઈ જશે. અને પછી બરાબર બીજા જ દિવસે એટલે કે 22 જાન્યુઆરીએ સવારે 10 વાગે ઉમેદવારોએ પસંદગી અને નિમણૂક માટે રૂબરૂ હાજર રહેવાનું છે. અને આ ખાસ યાદ રાખજો, સમય છે સવારે બરાબર 10 વાગ્યાનો અને સ્થળ છે સંબંધિત જિલ્લા કે નગર શિક્ષણ સમિતિની કચેરી. આ બંને બાબતોમાં કોઈ ભૂલ ન થવી જોઈએ. હવે એક મોટો સવાલ મનમાં આવે કે માની લો કોઈ કારણસર એ દિવસે હાજર ન રહી શકાય તો શું થાય? આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે અને એનો જવાબ જાણવો પણ એટલો જ જરૂરી છે. તો સવાલ એ છે કે જો કોઈ ઉમેદવાર 22 તારીખે સવારે 10 વાગે હાજર ન રહે તો પરિણામ શું આવશે? સત્તાવાર સૂચના આ વિશે એકદમ સ્પષ્ટ છે. એમાં સાફ સાફ લખ્યું છે કે પાછળથી કોઈ હક દાવો કરી શકશે નહીં. મતલબ કે જો કોઈ ઉમેદવાર ગેરહાજર રહે તો એ જગ્યા પરનો એમનો અધિકાર સમાપ્ત થઈ જશે. પછીથી કોઈ જ દલીલ ચાલશે નહીં. આ વાત બરાબર સમજી લેજો. ઓકે, તો ચાલો આખી વાતને ફટાફટ ફરી એકવાર સમજી લઈએ. શું છે મુખ્ય મુદ્દાઓ? બસ આ 2 વસ્તુઓ કરવાની છે. એકદમ સિમ્પલ. પહેલું, 21 જાન્યુઆરીએ જિલ્લા કે નગર શિક્ષણ સમિતિના નોટિસ બોર્ડ પર ખાલી જગ્યાઓની યાદી ચેક કરવાની. અને બીજું, 22 જાન્યુઆરીએ સવારે 10 વાગ્યા સુધીમાં સમિતિની કચેરીએ રૂબરૂ હાજર થઈ જવાનું. બસ આટલું જ. બસ, તક હવે સામે જ છે. અત્યાર સુધીની મહેનતને પરિણામમાં બદલવાનો આ સમય છે. એટલે પૂરી તૈયારી સાથે અને સમયસર હાજર રહેવું ખૂબ જરૂરી છે. આશા છે કે બધું સફળતાપૂર્વક પાર પડશે.